આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળની બોટાદ જિલ્લાની બેઠક બોટાદ શહેરમાં આવેલ ગિરનારી આશ્રમ શ્રી જગન્નાથ મંદિર ખાતે મળી હતી અને જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી વાલેરાભાઈ રાઠોડ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ વનરાજસિંહ ખેર, બોટાદ જિલ્લા મહામંત્રી નીતેશભાઈ મોરડિયા અને બોટાદ જિલ્લા મંત્રી રાહુલભાઈ જોશી તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ બોટાદ જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ પરમાર તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ મહામંત્રી અરવિંદભાઈ પરમાર તેમજ સાધુ સંતોની અધ્યક્ષતામાં મળી હતી અને સાથે સાથે નવા જોડાયેલા હોદ્દેદારોના સ્વાગત સન્માન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઘણા બધા લોકોએ સાથે મળીને પ્રસાદ લીધો હતો તો આ બેઠકમાં મોટી સંખ્યામાં બોટાદ શહેરના લોકો તથા હોદ્દેદારો જોડાયા હતા। જે તાજેતરમાં 16 તારીખે જે પ્રાંતની બેઠક મળેલી લીંબડીમાં, તે લીંબડીમાં બેઠકમાં જે એજન્ડા જે નિર્ણયો લેવાયા તે માટે આજે બોટાદ જિલ્લા બેઠક હતી। તેમાં જે હનુમાન ચાલીસા કેન્દ્ર કરવા, એક મોટી અનાજ, બધા વોર્ડમાં સમિતિ બનાવી, ગામડે ગામડે સમિતિ બનાવી, તે એજન્ડા નીચે બધાને માર્ગદર્શન આપવામાં આવ્યું અને તે માટે કામ કરે એ બધા કાર્યકર્તાને અને હોદ્દેદારોને જાણ કરવામાં આવી। BS9 TV ન્યૂઝ સાથે સંદીપ ઉમરાડિયા, બોટાદ।